પાટણના વામૈયા ગામે 23 તારીખે યોજાનાર ક્ષત્રિય સમાજનું ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિદ્ધપુરના હિસોર ગામેમાં હર્ષિદના ધામમાં મળેલી ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે। સમાજના 18 દીકરાઓ જેલ મુક્ત થયા બાદ આભાર વિધિ અને સ્નેહ મિલન સાથે 9 તારીખે સંમેલન યોજવામાં આવશે। યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીત બારડે જણાવ્યું હતું કે સિદ્ધપુરના સિહોર ગામેમાં હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, સરપંચો તેમજ ડેલિગેટ્સ અને રાજકીય સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 23 તારીખે વામૈયા ગામે યોજાનાર વર્ષો જૂનું સંમેલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। અગાઉ કલેક્ટર કચેરી, એસપી અને મીડિયાના માધ્યમથી આ સંમેલન માટે જે કોલ આપવામાં આવ્યો હતો તેને હાલ પૂરતો મોકૂફ રાખી હવે નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આ લડતમાં જેલ ભેગા થયેલા ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જ્યારે જેલ મુક્ત થશે ત્યારે સમાજ દ્વારા આભાર વિધિ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજીને આ સંમેલનનું આયોજન કરવામાં આવશે। બેઠકમાં હાજર તમામ સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનોએ આ નિર્ણયમાં સૂર પુરાવ્યો હતો। અભિજીત બારડે વધુમાં સ્પષ્ટ કરી હતી કે આ લડત કોઈ ચોક્કસ સમાજ કે આખા પોલીસ તંત્ર સામે નથી, પરંતુ જે તે સમયે બનેલી ઘટનામાં સંકળાયેલા ચોક્કસ કર્મચારીઓ સામે હતી। સરકારે ગુજરાત પોલીસ સામે કોઈ વિરોધ નથી તેમ તેમણે ઉમેર્યું હતું। સમાજ દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ મુદ્દે સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને ટ્રોલ ન કરવા કે નકારાત્મક ટિપ્પણીઓ કરી વાતાવરણને ન ડહોળવું। તમામ ક્ષેત્રના કર્મચારીઓ, અધિકારીઓ અને આગેવાનોના સંકલનથી લેવાયેલા આ નિર્ણયને સ્વીકારી લડતને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે। હિસોર ગામે માં હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, તમામ ઠાકોર દરબાર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ પૂરતું મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું। જ્યારે આ ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જેલ મુક્ત થાય અને સમાજનું આ જ મુદ્દે આભાર વિધિ પ્રકારે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજી અને એ સંમેલન યોજીશું। પણ